તો આપણું આજે જે પ્રિપોઝિશન છે એને એક્સરસાઇઝનું સેશન છે. ગઈકાલે મારા દ્વારા તમને એક એક્સરસાઇઝ આપવામાં આવી હતી જે તમારે ઘરથી સોલ્વ કરવાની હતી. તો આપ બધાએ લખી હશે. તો આજે આપણે દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન, દરેકનો આન્સર કઈ રીતે આવે અને શા માટે એ જ આન્સર આવે એ જોવાનું છે. તો આપણી પહેલી ખાલી જગ્યા જે એક્ઝામમાં પૂછાય એ રીતનો ક્વેશ્ચન હતો. ધ કિંગ સેટ ખાલી જગ્યા ધ ક્વીન. ધ કિંગ સેટ ખાલી જગ્યા ધ ક્વીન, અને આના બે વિકલ્પ હતા, એક હતું બિસાઇડ અને બીજું હતું બિસાઇડ્સ. હવે જવાબ કયો આવશે? તો આપણને ખ્યાલ છે, એક શોર્ટકટ ટ્રીક તમને આપેલી હતી મેં કે ખાલી બિસાઇડ અને બિસાઇડ્સ. બિસાઇડ નો મતલબ વધારેમાં અથવા તદ ઉપરાંત, બે અર્થમાં થાય. તો આપણે જોયું હતું કે એક વસ્તુ બીજી વસ્તુને અડીને જોડે પડી છે. રાજા રાણીની બાજુમાં બેઠા છે, જોડે બેઠા છે. બેઠા છે ના અર્થમાં લેવું હોય, જોડે છે ના અર્થમાં લેવું હોય તો બિસાઇડ નો ઉપયોગ થાય. પરંતુ વધારેમાં અથવા તદુપરાંત આપણે ઘણીવાર પૂછતા હોઈએ, વોટ ડુ યુ નો બિસાઇડ્સ પેઇન્ટિંગ? ચિત્ર સિવાય વધારેમાં તમે શું જાણો છો? તો જો અહીંયા બિસાઇડ્સ નો એવો ઉપયોગ થયો. એના પછી કોઈ એક વ્યક્તિની અવેજમાં બીજી વ્યક્તિ છે એવું કેવું હોય કે બિસાઇડ્સ માય ફાધર આઈ વેન્ટ ઇન ફંક્શન. મારા પિતાજીના બદલામાં હું ફંક્શનમાં ગયો. તો આપણે આગળના આપણા લેક્ચરમાં આપણે જાણ કરી હતી કે જનરલી બિસાઇડ્સ વાળી જે ખાલી જગ્યા છે વાક્યની શરૂઆતમાં આવતી હોય 90% કેસમાં, પછી અલ્પવિરામ હોય છે. જ્યારે બિસાઇડ વાળી વાક્યની અંદરમાં હોય. બિસાઇડની અંદર બાજુમાં અર્થમાં દર્શાવવા માટે સ્ટેન્ડ, સેટ આવા વર્બનો ઉપયોગ થયો હોય છે ખાલી જગ્યા પહેલા. તો અહીંયા સેટ આપેલું છે અને રાજા રાણીની બાજુમાં છે એવો અર્થ નીકળે છે. તો આપણો જવાબ આની અંદર આવશે બિસાઇડ. ઓકે, ક્લિયર છે બધાને? જેને આ બ્લેન્ક્સ લખી હોય અને જવાબ લખ્યા હોય અને સાચા હોય તો એ પ્રમાણે તમે ચેક કરતા જજો. એના પછીની છે હી હેઝ બીન બ્લાઇન્ડ ખાલી જગ્યા બર્થ. ચલો, અહીંયા સમયની વાત છે કે તે અંધ છે, એને દ્રષ્ટિ નથી, પણ ક્યારથી? જન્મથી. તો આપણને ખબર છે કે જ્યારે કોઈ ચોક્કસ સમયની વાત કરવામાં આવી હોય, ઓકે, જ્યારે કોઈ ચોક્કસ સમયની વાત કરવામાં આવી હોય ત્યારે આપણે ફોર અને સિન્સ નો ઉપયોગ કરીએ. પણ આમાં બે કેસ છે કે જ્યારે સમયનો ગાળો હોય, નિશ્ચિત સમય નથી, છેલ્લા ઘણા દિવસોથી, છેલ્લા ઘણા વર્ષોથી, ઘણા સમય પહેલા, એટલે કોઈ નિર્ધારિત સમય નથી કે કઈ તારીખથી જ, એવા કેસમાં ફોર વપરાતું હોય છે. પરંતુ જ્યારે કોઈ ચોક્કસ સમયગાળો, બાળપણથી, યુવાનીથી, આવું તમારે કેવું હોય તો એ ચોક્કસ સમયને દર્શાવે. ચાઇલ્ડહુડ, બાળપણથી, જન્મથી દિવ્યાંગ છે તો એ ચોક્કસ સમય દર્શાવે. તો ચોક્કસ સમય દર્શાવતું હોય ત્યાં આપણે લખીએ જવાબ આપણો સિન્સ. આ યાદ રાખજો. બીજું એક વસ્તુ તમે યાદ રાખજો કે હેવ, હેઝ, બીન, આઈએનજી અને હેવેસ ત્રીજું રૂપ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળમાં હંમેશા સિન્સનો જ ઉપયોગ થાય. ખાસ યાદ રાખવાનું છે. ફોરનો ઉપયોગ બીજા ટેન્સમાં પણ થતો હોય છે, પણ આ ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ બેમાં એટલો ડિફરન્સ છે, ચોક્કસ સમયની વાત હોય ત્યારે સિન્સ, ચોક્કસ સમયની વાત ના હોય ત્યારે ફોર, જે આગળ આપણે ચર્ચા કરી એ પ્રમાણે. એના પછી ધ મીટિંગ વિલ બી હેલ્ડ ખાલી ગયા મંડે ટુ થર્સડે. તો સોમવારથી ગુરુવાર વચ્ચે મીટિંગનું આયોજન થશે. જો અહીંયા વચ્ચેનો અર્થ આવે છે. ઓકે, આના વિકલ્પ અંદર આપ્યા છે, બિટવીન અને ફ્રોમ. જે આપણે વાત કરી હતી વચ્ચે, તો વચ્ચેના કેટલા મતલબ થતા હતા? એક હતું બિટવીન, વચ્ચે, એક હતું અમોંગ, વચ્ચે. ઓકે, તો જ્યારે બે વસ્તુની વચ્ચે કોઈ એક વસ્તુ છે એવું કેવું હોય ત્યારે હંમેશા શું આવે? એનો ઉપયોગ બિટવીન થાય. પણ અહીંયા સમજવાનું છે કે બે વસ્તુની વચ્ચે કોઈ વસ્તુની સ્થિતિ દર્શાવવા માટે, પરંતુ કોઈ ઘટનાક્રમ કે કોઈ સમયનું આલેખન થયું હોય બે અંતરાયો વચ્ચે, એવું કેવું હોય તો ક્યારે બિટવીન ના આવે, એની જગ્યાએ હંમેશા વપરાય ફ્રોમ. કે સોમથી ગુરુવાર વચ્ચે. જો if you go through your translation method from English to Gujarati, you can judge only the answer between because its meaning related to the sentence. But when you go through the grammar, you can judge that the answer will be always here from the grammar base because it's defined time. And when you talk about particular time gap, you have to use only from.
નેવર યુઝ બિટવીન. ઓકે, તો જ્યારે પણ તમે સમયના બે ગાળા વચ્ચેનો કોઈ ગાળાની વાત કરી રહ્યા છો, સોમથી ગુરુની વચ્ચે, એવો અર્થ હોય તો બિટવીન નહીં આવે. એ જગ્યાએ હંમેશા શું વાપરશો તમે? ફ્રોમ. The meeting will be held from Monday to Thursday. ઓકે, સોમથી ગુરુ વચ્ચે મીટિંગનું આયોજન થશે, ખાસ યાદ રાખજો. એના પછી છે he was born ખાલી જગ્યા રાજપુર ખાલી જગ્યા મહેસાણા ડિસ્ટ્રિક્ટ. ઓકે, તો હવે જો અહીંયા તમારા વિકલ્પ છે જે હું તમને કહું છું, ઇન એન્ડ એટ. ઓકે, તો તમને પ્રશ્ન થશે કે મારે એટ ક્યાં વાપરવું અને ઇન ક્યાં વાપરવું. જનરલી એક્ઝામમાં 4 ઓપ્શન હોય છે, પણ આપણો સમય ઓછો જાય એના માટે આપણે ઝડપી લખીએ છીએ. તો મેં વાત કરી હતી કે જ્યારે પણ એટ નો મતલબ સમય દર્શાવવા માટે પણ થાય છે. સમય દર્શક નામ યોગી અવ્યય એટલે કે ઇન્ડિકેટિંગ ટાઈમ પ્રિપોઝિશન, અને સ્થળ દર્શક પ્રિપોઝિશન તરીકે પણ ઉપયોગ થાય બે જગ્યાએ, એટ અને ઇન નો. તો આપણે વાત કરી હતી કે જ્યારે કોઈ નાના ગામડાની વાત હોય, કોઈ નાનું ગામડું છે, કોઈ વિસ્તાર છે, સોસાયટી છે, તો એના નામની આગળ હંમેશા શું આવશે? એટ. હી વોઝ બોર્ન એટ રાજપુર. એનો જન્મ ક્યાં થયો છે? રાજપુરમાં. તો અહીંયા જવાબ શું આવશે એનું? ફર્સ્ટ હું એ સાઈડમાં લખું છું, એટ. ઓકે, ક્લિયર છે? એના પછી તમે વાત કરો પરંતુ જ્યારે કોઈ મોટી સિટીની વાત હોય તો આપણે શું વાપરીએ? ઇન. ઓકે, તો જવાબ શું આવશે? ઇન. તો આપણો આન્સર શું થશે? હી વોઝ બોર્ન એટ રાજપુર ઇન મહેસાણા ડિસ્ટ્રિક્ટ. તેનો મહેસાણા જિલ્લાના રાજપુર ગામમાં જન્મ થયો હતો. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ધેન ટાઈપ ઇન યસ ઇન કોમેન્ટ બોક્સ. જો તમને આ સમજાતું હોય અને તમે જે જવાબ લખ્યા હોય એ પણ આ પ્રમાણે જ હોય તો કોમેન્ટ બોક્સમાં તમે ખાસ યસ લખજો. તો આપણે આ જે છે હવે એના પછીની પણ જોઈ લઈએ. તો ફર્સ્ટ જે વાત કરી હતી, એક વસ્તુ બીજી વસ્તુની બાજુમાં છે, અડીને છે એવું કેવું હોય તો બિસાઇડ નો ઉપયોગ થાય. અહીંયા અડીના જોડેના અર્થમાં છે, અડીને છે એવો અર્થ છે એટલે આપણે એનો ઉપયોગ અહીંયા પહેલાની અંદર થશે બિસાઇડ. એના પછી કોઈ પણ નિશ્ચિત સમયની વાત કરીએ. ઓકે, જન્મથી, બર્થ, બાળપણથી, ચાઇલ્ડહુડ, જવાનીથી, બરાબર, આવું બધું કેવું હોય, અથવા કોઈ ચોક્કસ તારીખ 2005 થી 2010 થી. અને જ્યારે પણ હેવ હેઝ બીન, હેવ હેઝ અને ત્રીજું રૂપ વાળો કાળ હોય તો સિન્સ અને ફોર નો ઉપયોગ થાય. એમાં આપણે જાણ્યું હતું કે ચોક્કસ સમય હોય તો સિન્સ વાપરવું, સમયનો ગાળો હોય તો ફોર. તો અહીંયા જન્મ એટલે ચોક્કસ સમય છે તો અહીંયા આપણો આન્સર આવશે સિન્સ. એના પછી જ્યારે પણ સમયના અંતરાય, ઓકે, સોમવારથી ગુરુવાર, આ બે વારની વચ્ચેનો કોઈ પર્ટિક્યુલર સમય છે એની વચ્ચે તમે ક્રિયા કરો છો. અહીંયા ટ્રાન્સલેશન કરશો તો તમને ગુજરાતીમાં વચ્ચે જ લાગશે, પણ અહીંયા ગુજરાતીમાં તમને વચ્ચે લાગશે પણ વચ્ચે નહીં આવે, અહીંયા આવશે ફ્રોમ. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા વચ્ચેના અર્થમાં નહીં આવે પણ આવશે કયા અર્થમાં? ફ્રોમ ના અર્થની અંદર. ઓકે, તો બે વસ્તુની વચ્ચે કોઈ વસ્તુ સ્થિર અને સ્થિતિ સ્થાપક છે એવું કેવું હોય તો જ તમારે વચ્ચેના અર્થમાં બિટવીન નો ઉપયોગ કરવાનો છે, પણ સમયની વાત છે એટલે આપણે ફ્રોમ વાપરશું. એના પછી આપણે વાત કરી કે ઇન અને એટ આ બંને પ્રિપોઝિશન નો ઉપયોગ આપણે સમય માટે પણ કરીએ છીએ અને સ્થળ માટે. સમય માટે કઈ રીતે ઉપયોગ થાય ઓલરેડી આપણે આગળ ચર્ચા કરી છે એની, અને સ્થળ માટે કઈ રીતે ઉપયોગ થાય એની પણ ચર્ચા કરી છે. પણ અહીંયા એક્ઝામ્પલ છે એટલે ફરીથી ક્લેરિફાય કરીએ કે જ્યારે પણ કોઈ નાના ગામની વાત હોય, એરિયાની વાત હોય, સોસાયટી કે વિસ્તારની વાત હોય ત્યારે તમારે હંમેશા એની આગળ એટ નો ઉપયોગ કરવાનો છે. એટલે અહીંયા હી વોઝ બોર્ન એટ રાજપુર. રાજપુર એક નાનું ગામ છે એટલે અહીંયા એટ આવશે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ, મહેસાણા એક મોટી સિટી છે એટલે અહીંયા ઇન આવશે. એના પછી ઓલ ધ સન્સ ક્વિરલ્ડ ખાલી જગ્યા themselves for the property of their father. ઓકે,
તો આના આપણે વિકલ્પ જોઈએ તો આના વિકલ્પ છે between અને among. ઓકે, જે ઓલરેડી મેં તમને લખાયેલા જ છે. તો હવે આની અંદર શું આવશે તો જુઓ, એક તો શોર્ટકટ ટેકનિક પ્રમાણે જોઈએ તો મેં આપણને આગળ પણ તમને જણાવેલું છે કે જ્યારે પણ ખાલી જગ્યા પછી કોઈ પણ બહુવચન નામ હોય અથવા સમૂહવાચક નામ હોય, એકથી વધારેને દર્શાવતા હોય અને વિકલ્પની અંદર between અને among આપ્યું હોય તો કંઈ પણ વિચાર્યા વગર તમારો જવાબ તમે કયો લખશો? among. કારણ કે આપણને ખબર છે કે બે વસ્તુની વચ્ચે કોઈ એક વસ્તુ છે એવો નિર્દેશ કરવો હોય તો between વપરાય, પણ બે થી વધારે વસ્તુની વચ્ચે કોઈ વસ્તુ કે વ્યક્તિ છે એવું કરવું હોય તો હંમેશા તમારે એનો ઉપયોગ among જ કરવો પડે. એ ખાસ યાદ રાખવાનું છે. all sons quarreled among themselves for the property of their father. કે બધા જ દીકરાઓ વચ્ચે તેમના પિતાજીની સંપત્તિને લઈને ઝઘડા થયા. ઓકે, તો અહીંયા જો ખાલી જગ્યા પછી themselves બહુવચન નામ છે એટલે વધારે વિચારવાનું નથી, આપણે among મૂકીએ છીએ. એના પછી she has been waiting here ખાલી જગ્યા long time. તો જો અહીંયા a long time આવ્યું અને વિકલ્પમાં છે for અને since. તો આપણને અહીંયા પણ ખબર પડે, મેં ઓલરેડી વાત કરી છે, જ્યારે સમયનો ગાળો અહીંયા લોંગ ટાઈમ એટલે નક્કી નથી, 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ એવો કોઈ સમય અહીંયા નક્કી નથી. અહીંયા એવા કોઈ સમયની ચોક્કસ વાત નથી. લોંગ ટાઈમ એટલે 2 વર્ષ પહેલા હોઈ શકે, 5 વર્ષ 50 વર્ષ, કંઈ ફિક્સ નથી. એનો મતલબ સમયનો ગાળો સૂચવે છે. તો આપણો જવાબ અહીંયા શું આવશે? for. ઓકે, આટલી જે ખાલી જગ્યા છે એમાં કમ્પ્લીટ તમને ખબર પડી હોય અને તમારા જવાબ આનાથી મેચ થતા હોય તો કોમેન્ટ બોક્સમાં ફટાફટ યસ લખો, જેથી આપણે આગળની ખાલી જગ્યા સોલ્વ કરીએ. બીજું કે અહીંયા હું જે એક્સપ્લેનેશન કરું છું એક્ઝામ્પલ સાથે શોર્ટકટ ટેકનિકના, સપોઝ મેં અહીંયા વાત કરી કે મંડે ટુ થર્સડે, ધેટ મીન્સ કે વેન યુ ટોક અબાઉટ ધ ટાઈમ, ઓકે, time duration, at that time you have to use only from, not between. તો આવું તમારે ખાસ લખવાનું કે સમયના ગાળાની વાત છે, એક અંતરાયથી બીજા અંતરાય ત્યાં હંમેશા from વાપરવું, તો આવું લખતા રહેજો. બીજું મેં અહીંયા વાત કરી કે વેન ખાલી જગ્યા પછી બહુવચન નામ હોય અને ઓપ્શનમાં among between આપેલા હોય તો પ્રાયોરિટી among ની રહે, તો આ પણ તમે શોર્ટકટમાં લખી શકો. એના પછી આપણે વાત કરી કે જન્મ, બર્થ, ચાઇલ્ડહુડ, આ પણ એક ફિક્સ સમયને દર્શાવે છે. જન્મ્યો ત્યારથી એટલે 1989 માં જન્મ્યો, ફ્રોમ બર્થ એટલે 1989 અત્યાર સુધી, એટલે ચોક્કસ સમય થઈ ગયો, તો સિન્સ. પછી અહીંયા છે અ લોંગ ટાઈમ, એક સમયનો ગાળો દર્શાવે છે, તો આપણને ખબર પડે કે ત્યાં આપણે ફોર નો ઉપયોગ કરવો. એના પછી આપણે આગળ જઈએ તો ટાઈગર વોઝ કિલ્ડ ખાલી જગ્યા ધ હન્ટર ખાલી જગ્યા his gun. Okay, chalo, we have already discussed about these two prepositions in our previous lecture. If anyone want to give the answer, you can give your answer in comment box. Okay, આપણે અગાઉ આપણા લેક્ચરમાં આની ચર્ચા કરેલી છે. જો આનો આન્સર કોઈને આવડતો હોય અને કમેન્ટ બોક્સમાં તમે જવાબ આપી શકો તો ટાઈપ કરી શકો. ઓકે, વેરી ગુડ પરબત સિંહ. ધેન ચલો, give me a fast answer, give me a fast. Okay, everybody has to take part. Okay, બધાએ ભાગ લેવાનો છે. ઓકે, ડિમ્પલ બેન નો પણ આન્સર આવ્યો છે. એના પછી ફાસ્ટ 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 જે મિત્રો બાકી છે દરેક મિત્ર ફટાફટ જવાબ લખે. ઓકે, વેરી ગુડ. પ્યારીબેન, બે આપણા જોડે we have 2 blanks. Okay, so we have to give 2 answers. વેરી ગુડ. ઓકે, ચલો, તો પ્યારીબેન, ડિમ્પલ, ઓકે, જીગરભાઈ, આપણા ખાસા મિત્રોને જવાબ આવ્યા છે. સો તમારા જવાબ ઉપરથી મને એવું લાગે છે કે આપણી મહેનત રંગ લાવી રહી છે અને ઘરે બેઠા પણ તમે બધું સમજી રહ્યા છો. ઓકે,
The tiger was killed ખાલી જગ્યા the hunter ખાલી જગ્યા his gun. ઓકે, તો આપણે ઓલરેડી આપણે ક્લિયર કર્યું છે. આના વિકલ્પ છે with and by. ઓકે, તો આપણને ખ્યાલ છે કે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ દ્વારા કોઈ કાર્ય થાય તો એની આગળ હંમેશા by નો ઉપયોગ થાય, પરંતુ કોઈ સાધન દ્વારા કોઈ વસ્તુ થતી હોય તો એના માટે which નો ઉપયોગ થાય. તો tiger was killed by the hunter. વાઘનો શિકાર શિકારી દ્વારા. What is the meaning of hunter? Here hunter means શિકારી, આપણી ગુજરાતી ભાષામાં શિકારી છે. ઓકે, તો કે વાઘનો શિકાર કોના દ્વારા કરવામાં આવ્યો? શિકારી દ્વારા કરવામાં, વાઘને મારવામાં આવ્યો. એટલે અહીંયા શિકારી વ્યક્તિ છે એટલે બાય આવશે. સાના દ્વારા મારવામાં આવ્યો, પણ એની he has not capability to fight without any kind of equipment and tools with the tiger. Okay, so he needs some weapons to kill him. Okay, so that's why he used a gun. So we have to use preposition with it. Okay, clear? તો વ્યક્તિની વાત છે એટલે બાય, અને બંદૂક દ્વારા એટલે અહીંયા વાપરશું with. તો આપણો આન્સર આવશે બાય એન્ડ with. વ્યક્તિ દ્વારા ક્રિયા થાય તો બાય, વસ્તુ દ્વારા છે તો with. આપણે એક્ઝામ્પલ જોયા હતા કે I cut my vegetables ખાલી જગ્યા knife, તો with. ચપ્પા વડે શાકભાજી કાપીએ ને. ઓકે, you can't catch a fish ખાલી જગ્યા small rod. કે નાના કાંટા દ્વારા તમે માછલીને પકડી શકો ને. You can't catch a fish with a small rod. Okay, so it's clear. તો આપણને ખ્યાલ છે કે જ્યારે વ્યક્તિ દ્વારા ક્રિયા તો બાય, અને તમે વસ્તુ દ્વારા હોય સાધન દ્વારા તો હંમેશા શાનો ઉપયોગ કરશો? with. તો પહેલામાં આવશે બાય, બીજામાં with. Then the cat jumped ખાલી જગ્યા the well. The cat jumped ખાલી જગ્યા the well. The cat jumped ખાલી જગ્યા the well. ઓકે, તો જો અહીંયા આપણે વિકલ્પ વિચારીએ. ઓલરેડી પેલામાં લખેલા છે તો હું ફરીથી લખી દઉં. ચલો હું આપું છું on, over, upon and above. Now I give you 4 options for this question. Okay, you have to choose which one is preferred for your answer. The cat jumped ખાલી જગ્યા the well. The cat jumped blank the well. well એટલે કૂવો. on, or, upon and above એટલે આપણને એક વસ્તુ તો ક્લિયર છે કે જવાબ કયો આવશે? ઉપરના અર્થમાં આવે. on નો મતલબ ઉપર થાય, over નો મતલબ ઉપર થાય, upon નો મતલબ ઉપર થાય, above નો મતલબ ઉપર થાય. પણ આપણો પ્રશ્ન એવો છે કે આમાંથી મૂકવું કયો? તો આપણને ખબર છે કે આ ચારનો when you go through the translation in Gujarati, all meanings are same, but the main important thing is how can you use this grammar in particular answers. Okay, કઈ રીતે પ્રોપર જવાબના રૂપમાં વાપરવું, ગ્રામરની ભાષામાં સમજવું બહુ જરૂરી છે. તો આપણને ખ્યાલ છે કે એક વસ્તુ બીજી વસ્તુની સપાટી ઉપર અડીને છે. મોબાઈલ ઇઝ ખાલી જગ્યા ટેબલ, ઓન ધ ટેબલ અડીને છે. ઓકે, સમાંતરે હાઈટમાં છે તો ધ ફેન ઇઝ ઓવર માય હેડ, અથવા ધ બ્રિજ ઇઝ ઓવર ધ રિવર. પુલ હંમેશા નદી ઉપર હોય, ઊંચાઈમાં હોય. ઓકે, એના પછી વાત કરીએ આપણે અપન. તો એક વસ્તુ ઉપરથી ગતિની અંદર કોઈ વસ્તુ ઉપરથી છે, નીકળી છે, એવું કેવું હોય તો અપન આવશે. અને કોઈ વસ્તુ એક વસ્તુથી ઉપર ઊભી દિશાની અંદર ઊભી લીટીમાં ટીંગાડેલી છે અથવા છે એવું કેવું હોય તો અબોવનો ઉપયોગ થાય. આપણે એક્ઝામમાં જોતા હોઈએ છીએ કે ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ અબોવ ધ સેકન્ડ ક્વેશ્ચન. પહેલો પ્રશ્ન એ બીજા પ્રશ્નની ઉપર છે. તો એક સમાંતર દિશાની, એક સીધી દિશાની વાત અહીંયા છે ત્યારે અબોનો ઉપયોગ થાય. તો આપણને ખ્યાલ આવે કે બિલાડી કૂદી છે તો ગતિની અંદર છે. એક વસ્તુ ઉપરથી બીજી વસ્તુ કે વ્યક્તિ ગતિમાં ઉપરથી નીકળે છે એવું કેવું હોય તો આપણો જવાબ હંમેશા શું આવશે? અપન. તો અહીંયા શું વાપરશું આપણે? અપન. ઓકે, સો આ ખાલી જગ્યા દ્વારા આપણે
બાકીના પ્રિપોઝિશન પણ સમજ્યા, જેની આપણે ડિટેલની અંદર આપણા આગળના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી છે. ઓકે, સમજાય છે બધાને? If you can understand easily, type in comment box yes. કમેન્ટ બોક્સમાં yes લખજો જો તમને સરળતાથી સમજાતું હોય તો. And also you can type yes if you enjoying the class from your home. Okay, great. Now move to the another questions. બીજા પ્રશ્ન ઉપર આપણે જઈએ ફટાફટ. Do you agree blank what he says? Then now we write more examples so we can save the time. ચલો પહેલા આપણે આટલી જોઈએ. Do you agree ખાલી ગયા what he says? Do you agree blank what he says? આના વિકલ્પ છે that, with, to, from. Okay, now I have give you 4 options. Do you agree what he says? તે શું કહે છે એનાથી તમે સંમત છો? ઓકે, તો આપણને ખ્યાલ છે કે જ્યારે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંમત છે, વ્યક્તિ સાથે સંમત છે, વ્યક્તિ જોડે, વ્યક્તિ સાથે, વ્યક્તિના સાથેના અર્થમાં આપણે લઈએ તો with નો ઉપયોગ થાય, પણ એની વિચારધારાની સાથે, એની વસ્તુની સાથે એવું કેવું હોય? ઓકે, ત્યારે કે આપણે કહીએ ને he joins with me અથવા he comes with me, તે મારી સાથે આવે છે. જો he comes with me એટલે વ્યક્તિ આખો એ વ્યક્તિ સાથે જાય છે અથવા આવે છે, વ્યક્તિ સીધે સીધો એની સાથે જોડાયેલો છે. અહીંયા વ્યક્તિની વિચારની વાત નથી, વ્યક્તિની વસ્તુની વાત નથી, તો આપણે with વાપરીએ. પણ જ્યારે પણ વ્યક્તિના વિચાર સાથે, વસ્તુ સાથે એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે જોડાય છે એના થકી, ત્યારે હંમેશા યાદ રાખવું આપણે પ્રિપોઝિશનમાં વાપરવાનું છે ટુ. તો અહીંયા શું આવશે? ડુ યુ એગ્રી વિથ. એગ્રી સાથે મોટા ભાગે આપણે શું કરીએ? વિથ લગાવી દઈએ. હા, એગ્રી વિથ આવે, પણ એગ્રી વિથ પછી વોટ ના આવવું જોઈએ, કઈ બીજો. એગ્રી વિથ હિમ, એગ્રી વિથ હર, મેં જે વાત કરી ને, એગ્રી પછી ખાલી જગ્યા હોય અને એના પછી સીધી સીધું હર હોય, હિમ હોય, એટલે કે સર્વનામનું રૂપ આપેલું હોય, હિમ, હર, ડાયરેક્ટ, તો તમે વિથ લખી શકો. પણ વોટ કે આવા શબ્દો આપેલા છે એના મતલબ એના વિચારની વાત છે અહીંયા, તો હંમેશા શું લખશું? ખાસ યાદ રાખ કે જ્યારે એગ્રી પછી સીધે સીધું હિમ, હર જેવા સર્વનામ આપેલા હોય તો હંમેશા જવાબમાં વિથ લખવું. પણ જ્યારે વોટ કે આવા કંઈક શબ્દ આપેલા હોય
સીધી સીધી વ્યક્તિની વાત નથી, વ્યક્તિ સાથે જોડાયેલ વિચારની વાત છે, વ્યક્તિ સાથે જોડાયેલ વસ્તુની વાત છે, ત્યારે હંમેશા ટુ. ઓકે, ખ્યાલ આવશે બધાને? ઓકે, એના પછી વી ઓબ્જેક્ટેડ ખાલી જગ્યા પ્રપોઝલ. જો અહીંયા પણ આવ્યું જે મેં વાત કરી, વી ઓબ્જેક્ટેડ બ્લેન્ક હિઝ પ્રપોઝલ. ઓકે, તો આપણે ખાસ શું યાદ રાખવાનું છે, અહીંયા શાની વાત થઈ? પ્રપોઝલ, પ્રસ્તાવની વાત થઈ. વ્યક્તિના પ્રસ્તાવ, વ્યક્તિની વાત નથી, વ્યક્તિના પ્રસ્તાવની વાત છે. તો અહીંયા પણ શું આવશે? ટુ. ઓકે, ક્લિયર? હવે થોડું તમારા માટે ક્લેરિફાય કરું, બહુ સરળ બનાવું ટોપિક પ્રમાણે, પરંતુ હવે આ બંને ખાલી જગ્યામાં જો અહીંયા વોટ છે, વોટની જગ્યાએ હું અહીંયા હિમ કરું છું, તો આપણો જવાબ શું થઈ જશે? ટુ ની જગ્યાએ થઈ જશે વિથ. તો આપણો જવાબ શું થઈ જશે? સીધી સીધી કોની વાત કરી? વ્યક્તિની વાત કરી આપણે. ડુ યુ એગ્રી વિથ હિમ? તમે તેની સાથે સંમત છો? ઓકે, ક્લિયર? ઓકે, વ્યક્તિની વાત છે એટલે એના સર્વનામની વાત છે. તો આપણો જવાબ આ થઈ ગયો. પણ આપણે અહીંયા શું હતું? વોટ હી સેઝ, તે શું કહે છે એનાથી સંમત છો, એના કહેવાની વાત છે, વ્યક્તિની વાત નથી કરી, એટલે આપણે ટુ લખ્યું. એ જ રીતે બીજી જે અહીંયા ખાલી જગ્યા છે, તમે આ રીતે લખતા રહેજો કે જ્યારે વ્યક્તિ સાથે, એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે સીધી સીધો જોડાયેલો છે, અથવા ખાલી જગ્યા પછી હિમ, ઓકે, હર, શોર્ટકટ ટેકનિક આપું, ખબર ન પડે તો, ખાલી જગ્યા પછી સીધે સીધું હિમ, હર, મી, અસ આવા સર્વનામ આપેલા હોય તો તમે આંખ મીંચી અને ટુ મૂકજો, સોરી વિથ મૂકજો. ઓકે, ખ્યાલ આવશે? સીધે સીધું. ઓકે, પણ ખાલી જગ્યા પછી જો હીઝ, માય, ઓકે, હીઝ, માય, હર, અવર, અને એના પછી નામ આપેલા હોય, અહીંયા હિઝ પ્રપોઝલ, માય પ્રપોઝલ, અવર પ્રપોઝલ, યોર પ્રપોઝલ, આવું આપેલું હોય તો હંમેશા શું લખશો જવાબ તમે? ટુ. ઓકે, સો સાઉન્ડ ક્લિયર? ધ્યાન રાખજો. તો હી ઇઝ જુનિયર ખાલી જગ્યા મી ખાલી જગ્યા સર્વિસ. ચલો અહીંયા તમે જવાબ નક્કી કરો તો તમારો જવાબ શું નક્કી થશે? થિંક અબાઉટ ઇટ. તો આપણને ખબર છે કે જ્યારે એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે આપણે સરખામણી કરતા હોય ને એટલે આપણા મગજમાં એક જ આવે, તે મારા કરતા પદમાં નાનો છે. ઘણીવાર બનતું હોય ને કે આપણે કોઈ કાર્યાલયમાં જોબ કરતા હોય, તમે એક્સપિરિયન્સ છો ને તમારો કોઈ તમારાથી નાની પોસ્ટ એટલે જુનિયર આવે છે અને ઓફિસની અંદર થોડું એનું નોલેજ સારું હોય, યંગ જનરેશન હોય ને તમને લાગતું હોય કે આ તો બહુ હોશિયાર છે, એટલે ઘણીવાર એમ તમે કહી શકો કે મારા કરતા એ સર્વિસમાં એક શું છે, નવો છે, જુનિયર છે. ઓકે, કરતા તો ગુજરાતી કરો તો આવો મતલબ થાય, પણ ઇંગ્લિશમાં સમજવાનું છે કે એક વ્યક્તિની બીજા વ્યક્તિ સાથે સરખામણીનો અર્થ હોય તો ધ્યાન પણ પદની વાત હોય કે તમે કોઈ વ્યક્તિ કરતા પદની અંદર ઊંચા છો, એ વ્યક્તિ તમારાથી પદમાં નાનો છે એવું કેવું હોય તો હંમેશા ધ્યાનનો ઉપયોગ નહીં થાય. અહીંયા વિકલ્પમાં તમને બે આપેલા હશે, આવા સિનિયર કે જુનિયર આવા શબ્દ આપેલા હોય તો વિકલ્પ હશે ધ્યાન અને ટુ. ધ્યાન આપેલું હશે 99 કેસમાં, because out of 100, 90% of the students go through the translation, and when you try to translation, your answer always be ધ્યાન. 100 માંથી 90% વિદ્યાર્થીઓ ભાષાંતર ઉપર જાય અને ભાષાંતર ઉપર તમે જાઓ ત્યારે તમારો જવાબ 90% માં ધ્યાન બને. And you confident and you measure, you judge that out of 200 marks your merit will be at 150, but you don't know what have you written in the examination. You have done a lot of mistakes, that's why every time you lapse. So you have to understand this matter. આ ખાસ તમારે સમજવું પડશે કે ગવર્મેન્ટ એક્ઝામમાં દરેક જવાબ ખાલી ભાષાંતર ઉપર નક્કી નહીં થાય, થોડું સમજવું પડશે. ઓકે, તો આ રીતે વધારે ખબર ના પડે તો એક્ઝામની અંદર તમારે આ જુનિયર અને સિનિયર, ઓકે, આવી બ્લેન્ક્સ વધારે પૂછાતી હોય અને પછી આ રીતનું નામ આપેલું હોય તો હંમેશા શું લખાય? ટુ. તો તે મારા કરતા જુનિયર છે તો હી ઇઝ જુનિયર ટુ મી. જુનિયર ધેન મી ક્યારે નહીં આવે? તે મારા કરતા સિનિયર છે, હી ઇઝ સિનિયર ટુ મી.
ઓકે, જુનિયર સિનિયર પદની વાત છે, એક વ્યક્તિ બીજા કરતા પદમાં મોટો કે નાનો છે, ખાસ યાદ રાખજો. ઓકે, સર્વિસ શામાં છે? નોકરીમાં, સેવામાં, તો શું આવશે અહીંયા? ઇન. આપણા માટે ક્લિયર છે. ઓકે, બે બ્લેન્ક છે એટલે ખાસ યાદ રાખજો. જુનિયર સિનિયર પદની વાત હોય તો હંમેશા ટુ લખવું, અને સર્વિસ તો એક સંસ્થામાં નોકરી કરે છે, માના અર્થમાં ઇન. ધ ટ્રેન વોઝ લેટ, ખાલી જગ્યા 2 hours. ચલો, નાઉ આઈ ગીવ યુ ઓપ્શન્સ. મજા આવે છે? બધાને સમજાય છે? If you can easily understand, then type comment box. Type in comment box yes. Every student. દરેક વિદ્યાર્થી લખે. હેલો. ઓકે, વેરી ગુડ. ચલો, બધાને સમજાય જ છે. The train was late, ખાલી જગ્યા 2 hours. The train was late blank 2 hours. શાનો ઉપયોગ કરશો? Now I give you or by now think about it. તમારે વિચારવાનું છે આનું ખાસ કે શાનો તમે ઉપયોગ કરશો આની અંદર. ફટાફટ. અમુક મિત્રોને મેં ઘરેથી પણ લખવાનું કીધેલું છે, આશા રાખું કે લખ્યું જ હશે, પણ જેને ન લખ્યું હોય એ લોકો પણ ખાસ નોટ કરતા જાય આની અંદર ખાસ. ફટાફટ. ચલો, ખાસ. The train was late, ખાલી જગ્યા 2 hours. The train was late blank 2 hours. તો જો આપણે સમયની વાત કરીએ તો જનરલી આપણને આપણા માઇન્ડની અંદર શું આવશે? 4. ઓકે, 2 hours. પણ અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે જ્યારે કોઈ ટાઈમની લિમિટની વાત હોય, આપણે એવું કેવું હોય કે ત્યાં સુધી અથવા તેના પછી નહીં, 2 કલાક. ઓકે, 2 કલાકથી ટ્રેન લેટ છે. એક બીજું એક્ઝામ્પલ તમને હું આપું કે આપણે આપણા સ્ટાફની અંદર કે ઘરમાં કોઈ વ્યક્તિઓ ક્યાંક બહાર કોઈ કામથી ગયું હોય, પછી આપણે એને કહીએ ને કે ભાઈ એને ટાઈમ લિમિટ આપીએ કે ભાઈ 2 કલાકમાં આવી જજે, 2 કલાકથી વધારે મોડું કરીશ નહીં, 10 10:30 સુધી આવી જજે. તો શું કહેશું? યુ હેવ ટુ રિટર્ન બ્લેન્ક 10:30. 10:30 વાગ્યા સુધી આવી જજે. યુ હેવ ટુ રિટર્ન બ્લેન્ક 2 hours. તો આ રીતે જ્યારે ચોક્કસ સમયની અવધિ આપવામાં આવે કોઈ વસ્તુ માટે, બરોબર, ત્યારે હંમેશા ઉપયોગ થશે બાય નો. ખાસ યાદ રાખજો. The train was late by 2 hours. છેલ્લા 2 કલાકથી ટ્રેન શું છે? લેટ છે, લેટ હતી. સમજાય છે? પર્ટિક્યુલર સમયના એક સમયના ગાળાથી ક્રિયા થઈ રહી છે એવું નથી કહેતા, પણ ચોક્કસ ટાઈમ ઇન્ડિકેશન એવું કહીએ છે કે છેલ્લા 2 કલાકથી ટ્રેન લેટ હતી. તમારે 2 કલાકની અંદર પાછું આવી જવાનું છે, એટલે 2 કલાક સુધીમાં પાછું આવી જવાનું છે એવો અર્થ, એના પછી નહીં. એમ સમજી ગયા? 2 કલાક સુધીમાં. યુ હેવ ટુ રિટર્ન બાય 2 hours.
યુ હેવ ટુ રિટર્ન બાય 10:30, 10:30 સુધીમાં આવી જવાનું છે, પછી નહીં ચાલે. ઓકે, તો આ રીતે અહીંયા ટ્રેનની પણ વાત છે કે ત્યાં સુધીમાં, તેના પછી નહીં, એવા અર્થની અંદર છે. The train was blank 2 hours. વધારે ખબર ના પડે તો યાદ રાખવાનું આ રીતે પેસિવ રચના જે હશે જનરલી the train was late. જો ઓકે, કોઈ બોડીની વાત છે તેના અર્થમાં બાય નો ઉપયોગ થાય જનરલ કેસમાં. એના પછી છે બીવેર ખાલી જગ્યા પીક પોકેટર્સ. તો હવે અહીંયા હું થોડા આપણે લખી નાખીએ છીએ એના વિકલ્પ. ઓન, ઓફ, ફ્રોમ એન્ડ ધેન. ઓકે, બીવેર બ્લેન્ક પીક પોકેટર્સ. તો આપણને ખ્યાલ છે, આપણે ઓલરેડી આની ચર્ચા પણ કાલે કરી હતી. તો યાદ રાખવાનું, વધારે ખબર ના પડે તો અમુક ફ્રેઝ પ્રિપોઝિશન છે, જેવા કે અફ્રેડ ઓફ, બીવેર ઓફ, ફોન્ડ ઓફ, ના શોખીન હોવું, ફોન્ડ ઓફ, નાથી ડરવું, અફ્રેડ ઓફ અથવા બીવેર ઓફ. આ શું છે? સીધા ફ્રેઝ પ્રિપોઝિશન. એટલે આ શબ્દની પાછળ હંમેશા શું વપરાય? ઓફ. તો અહીંયા વધારે વિચારવાની જરૂર નથી. બીવેર હોય, અફ્રેડ હોય, ફોન્ડ હોય તો હંમેશા ઓફ જ લખાય. બીજું કે ખિસ્સા કાતરુથી, એનાથી સાવધાન, ખિસ્સા કાતરુથી સાવધાન, બીવેર ઓફ પીક પોકેટર્સ. ઓકે, સાવધાન કર્યા છે, શાનાથી કર્યા છે? ખિસ્સા કાતરુથી કર્યા છે. એટલે આપણે અહીંયા શું વાપરશું? ઓફ નો ઉપયોગ કરશું. અને ફ્રેઝ પ્રિપોઝિશન પણ છે, યાદ રાખવાનું ખાસ. Then he has been absent blank last Monday. Now I give you option from, for, since. From, for and since. ચલો, તો જો now you have clue. તમારા જોડે ઘણા બધા ક્લુ છે આને ઓળખવાના. તો મેં તમને કીધું હતું કે when you found have has been ing, have has been third form, you have to always select for or since. કે જ્યારે પૂર્ણ વર્તમાન કાળ હોય, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય, have has આપેલું હોય, have has been આપેલું હોય, તો એક વસ્તુ તમારે ખાસ શું યાદ રાખવાની છે કે આની અંદર જવાબ શું આવશે? for અને since. તો આપણે from તો નીકળી જાય સીધું. આ રીતે આપેલું હોય, have has been જોયું, ખ્યાલ આવે કે for since માંથી આવશે. બીજું નીકળી જાય, વિકલ્પ આપણા નીકળી જાય. મેં 3 લખ્યા છે, 4 હોય તો 2 નીકળી જાય. એના પછી અહીંયા પાછળ જતા રહો અને અહીંયા જોવાનું છે ચોક્કસ સમય. તો ક્યારથી? છેલ્લા સોમવારથી. તો ચોક્કસ સોમવાર ફિક્સ થઈ ગયો. તો ચોક્કસ સમય હોય તો આપણે શાનો ઉપયોગ કરીએ? સિન્સ. ઓકે, તો આપણો જવાબ અહીંયા ક્લિયર છે. અહીંયા જુઓ, it doesn't mean you give the answer. The main important things, you understand what is the proper answer. It is main important thing. ઓકે, અક્કડ બક્કડ બંબે બો એનાથી તમે 1 કે 2 જવાબ સાચા પાડી શકશો. ઓલ ટાઈમ પોસિબલ નહીં બને. ઓકે, પણ જો સમજેલા હશો પ્રોપરલી તો હંમેશા તમારી કોઈ પણ ક્વેશ્ચન હશે એક્ઝામમાં તમે આ રીતે ક્રેક કરી શકશો. ખાસ ધ્યાન રાખજો. એના પછી છે રાઇટ યોર answers blank ink not ખાલી જગ્યા pen. in, by and with.
જો જવાબ શું લખશું? તો આપણે યાદ, આપણને ખબર છે કે પેન ની વાત આવી. ઓકે, already we have already discussed that when you talk about any things, when you talk about people, the action is performed by people, person. At that time you have to use by, but when you use some things, some tools, at that time you have to use with. જ્યારે કોઈ વસ્તુ દ્વારા ક્રિયા થાય, વસ્તુથી થાય છે તો with. તો પેન ની વાત આવી એટલે અહીંયા શું મૂકી દેશો તમે? with. ઓકે, ક્લિયર છે? હવે in અને by. ઇંક, સહી. ઓકે, તો તમારે રાઇટ યોર આન્સર ઇન ઇંક, નોટ વિથ પેન. પેન થી નહીં પણ સહીથી તમારે લખવાનું છે, સહીથી. તો યાદ રાખવાનું, ઇંક હોય, કોઈ પણ સહીની વાત હોય તો એની આગળ હંમેશા ઇન આવે. સહીથી તમારે સહીથી જવાબ લખવાના છે, પેનથી લખવાના નથી. ઓકે, તો પેન આપણને ખબર છે કે પેન હોય કે પછી નાઇફ હોય, રોડ હોય, સાધન વસ્તુની વાત છે તો વિથ મૂકીએ. પણ અહીંયા પ્રશ્ન આપણા માટે એ હતો કે ઇંક આવી તો શું લખવું? જ્યારે સહીની સહીમાં, બ્લુ સહીમાં લખવાનું છે, માં આપણે માં બોલીએ જો ઘણી વાર. ઓકે, તો ત્યાં આવશે ઇંક, ઇંકમાં આવશે ઇંક. ધેન સમજાય છે બધાને? ઓકે. She jumped blank the canal. Okay, she fill the box blank sand. Smoking is injurious blank health. Addiction blank drugs is dangerous I am confident my success. Okay, so she jumped a blank the canal. Okay, now I give you option into on over. She jumped a blank the canal. In, into, on, over. શું આવશે જવાબ? Okay, we have already discussed about this preposition in detail. If you have answer, you can type in comment box. Okay, so let's see your answer. Be quick. ફટાફટ તમારા જવાબ લખો comment box ની અંદર. She jumped a blank the canal. In, into, on, over. Which one you prefer more? Okay, ઓકે, ચલો તો આપણે જોઈએ. તો આપણને ખબર છે કે એક વસ્તુ બીજી વસ્તુની અંદર સ્થિર છે, ગતિમાં નથી. કારણ કે હું કહું કે નાઉ આઈ સીટ ઇન માય ઓન રૂમ, કે હું મારા રૂમમાં બેઠો છું, સ્થિર જ છું ને, હલન ચલન તો નથી ને, સ્થિર જ બેઠો છું ને. તો એક વસ્તુ બીજી વસ્તુની અંદર છે, અથવા એક વ્યક્તિ બીજી કોઈ સ્થળમાં અંદર સ્થિર છે, ગતિમાં નથી, બેઠો છે, એની કોઈ મૂવમેન્ટ નથી, એવું કેવું હોય તો ઇન વપરાય. ઓકે, ઘણાનો ફોન આવે, પૂછે તમને ક્યાં છો? આઈ એમ ઇન ક્લાસ, હું ક્લાસમાં છું. ક્લાસમાં સ્થિર છો તમે, બેઠા છો. આઈ સીટ ઇન ધ ક્લાસ, ક્લાસમાં બેઠો છું. ઓકે, there are 5 members in my home, મારા ઘરમાં 5 સભ્યો છે ઘરમાં. પણ જ્યારે ગતિની વાત હોય ત્યારે હંમેશા શું આવે? ઇન્ટ. હવે જો સી જમ્પડ, કેનાલ છે તો કોઈ સ્થિર તો કેનાલમાં કૂદ્યો નહીં હોય,
ગતિ તો કરવી પડશે ને, એક પોઝિશનમાં ઊભો છે ત્યાંથી એક ગતિ કરીને જમ્પ લગાવ્યો એટલે એક શું થઈ એની મૂવમેન્ટ. જ્યારે કોઈ વ્યક્તિ ગતિમાં હોય, મૂવમેન્ટમાં હોય ત્યારે ઇનટુ નો યુઝ થાય, ક્યારે ઇન નો થાય. ઓકે ક્લિયર. તો જવાબ આપણો આવશે અહીંયા શું આવશે? ઇનટુ. વી હેવ ઓલરેડી ડિસ્કસ. fill the box blank sand. ચલો આનો વિકલ્પ હું લખું છું. ચલો શું આવશે? હવે તમને આવડવું જોઈએ. તો fill the box blank sand. રેતીથી બોક્સને ભરો. તો આપણને ખબર છે કે કોઈ વસ્તુની વાત આવે તો શું વપરાય? શું વપરાય? વિથ. ઓકે વ્યક્તિની વાત છે, વ્યક્તિની હોત તો બાય આપણે યુઝ કરો. તો અહીંયા આવશે આપણો જવાબ વિથ. સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ખાલી જગ્યા હેલ્થ. ચલો સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ખાલી જગ્યા હેલ્થ. તો આપણે આ તો સ્લોગન ઘણી જગ્યાએ આપણે વાંચ્યું પણ છે. ઓકે ટુ નો મતલબ શું થાય? ટુ નો તમે ટ્રાન્સલેશન કરો તો એક તો ટુ શાના માટે? ચોક્કસ લક્ષ્ય માટે, દિશા લક્ષ્ય માટે. ઓકે એનો ઉપયોગ થાય. બીજો ટુ નો આપણે કીધું પોઝિશન માટે, જુનિયર ટુ સિનિયર, સિનિયર ટુ જુનિયર. ધેન ટુ નો ગુજરાતી મીનિંગ કરો ને. ઓકે તો સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. તો ધૂમ્રપાન શરીરને નુકસાન કરે છે.